નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને તારીખ 2/6/2026થી નવા જાહેર થયેલા લાભો વિશે। તો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા મહિલા છો તો તમારા માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે, કેમ કે હવે તમારી સહાય જે મળે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે સહાય છે તેના બાદ વધુ 3 લાભો પણ મળવા જઈ રહ્યા છે। તો કયા 3 લાભો નવા જાહેર થયા છે તેની સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સરકારી યોજનાઓમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। વિધવા મહિલાઓ ગંગા શ્રુભા બહેનો માટે 3 મુખ્ય નવા લાભો અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તેમાં પહેલું જોઈએ તો આજીવન સહાય। તો 21 વર્ષના પુત્રનો નિયમ બંધ કરી દેવામાં આવ્યો છે। તો આ નિયમ હતો તેને નાબૂદ કરી દીધો છે। પહેલાંના નિયમ મુજબ જો વિધવા મહિલાનો પુત્રની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ થાય તો આ સરકારી પેન્શન સહાય બંધ કરી દેવામાં આવતી હતી। સરકારે આ નિયમોમાં મોટો સુધારો કરીને તેને સંપૂર્ણ નાબૂદ કર્યો છે। હવે વિધવા મહિલાઓના પુત્રના મોટા થાય પણ આજીવન ₹1250 માસિક પેન્શન સહાય મળતી રહેશે। અને બીજું, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB દ્વારા સીધા ખાતામાં લાભ જમા થઈ જશે, એટલે કે લાભ સરકારે લાભાર્થીઓ સુધી વચેટિયાઓને વિના, એટલે કે કોઈ પૈસા દીધા વિના પૂરેપૂરી રકમ તેમના ખાતામાં પહોંચાડવામાં આવશે, જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ મુજબ કરી શકાય છે। હવે વિધવા સહાયની રકમ સીધી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPBના આધાર લિંકેડ ખાતા જમા કરવામાં આવે છે। આ માટે સરકાર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવીને મહિલાઓના પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ પેન્શન મળી જાય છે। ત્યારબાદ બીજું જોયા બાદ ત્રીજું, વ્યવસાયલક્ષી મફત તાલીમ અને ટૂલ કિટની સહાય। તો 18થી 50 વર્ષની વય જૂથ ધરાવતી વિધવા બહેનોના આત્મનિર્ભર બને તે માટે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મફત કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવે છે। અને ત્યારબાદ બહેનો જે પણ વ્યવસાય જેમ કે સિલાઈ કામ, બ્યુટી પાર્લર વગેરે શીખવા માટે તેની તાલીમ પૂરી થયા બાદ તેમને રોજગાર શરૂ કરવા માટે સરકાર તરફથી મફત સાધન કીટ, એટલે કે ટૂલ કિટ આપવામાં આવે છે। તો મિત્રો, આવી રીતે ગુજરાત સરકાર દ્વારા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કોઈને વચેટિયા રાખ્યા વિના ડાયરેક્ટ તેમના ખાતામાં લાભ આપવામાં આવે છે। ત્યારબાદ ત્રીજામાં આપણે વાત કરી તે પ્રમાણે વ્યવસાયલક્ષી મફત તાલીમ આપીને
ટૂલ કિટ સહાય પણ આપવામાં આવે છે, જેમાં રોજગારલક્ષી જેમાં સિલાઈ મશીન, બ્યુટી પાર્લર વગેરેના સાધન સહાય આપવામાં આવે છે. અને ત્યારબાદ યોજનાની મુખ્ય પાત્રતા અને વિગતો મુજબ સરકારની આ યોજના સત્તાવાર રીતે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તરીકે ઓળખાય છે. માસિક પેન્શન ₹1,250 પ્રતિમાસ. વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધી. ત્યારબાદ અરજી ક્યાં કરવી? ગ્રામીણ વિસ્તારના બહેનો ગ્રામ પંચાયતમાં વીસી એટલે કે વિલેજ કોમ્પ્યુટરમાં પાસે અને શહેરી વિસ્તારના બહેનો તાલુકા મામલતદાર કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જઈને ફોર્મ ભરી શકે છે.